નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર આવી રહ્યા છે સુરતથી. દિવાળીનો તહેવાર એટલે તહેવારોમાં રાજાધિરાજ પણ ગણી શકાય. ત્યારે સનાતન ધર્મનો દિવાળીના તહેવારને લઈને તમામ લોકો પોતપોતાના ગામ, પોતાના વતન તરફ દોડી રહ્યા છે અને એસટી બસ, રેલવે, ખાનગી બસો, ખાનગી વાહનોમાં મુસાફરોની ભીડ ભરચક જોવા મળે છે. ત્યારે અત્યારે સુરતથી સમાચાર આવી રહ્યા છે. સુરત હાઈવે કામરેજથી પીપોદરા સુધી જવાના રસ્તા ઉપર 6 કિલોમીટરનો ટ્રાફિક જામ થયેલ છે. આપ આ ટ્રાફિક જામ જોઈ શકો છો અને લોકો દિવાળીના તહેવારને મનાવવા જ્યારે પોતાના ઘરે જઈ રહ્યા છે ત્યારે તેઓ સતત આ પ્રકારના ટ્રાફિક જામમાં ફસાઈ જતા હોય છે. જો કે ટ્રાફિક જામથી મુક્તિનો એક ઉપાય છે સામાન્ય લોકોની સમજ કે પોતાના જ ટ્રાફિકની લેનમાં રહે તો આ ટ્રાફિક જામથી બચી શકાય અને એક જ હરોળમાં એક સ્પીડે જો વાહન ચાલકો પોતાના વાહનને ચલાવે તો ટ્રાફિક જામથી બચી શકાય. ટ્રાફિક જામમાં આપણે જોવા મળે છે કે લોકો મન ફાવે તેમ આડેધડ પોતાના વાહનો ચલાવતા હોય છે અને રોંગ સાઈડમાં પણ ઘસી જતા હોય છે. તેવા સમયે આ ટ્રાફિક જામ થવો બહુ સ્વાભાવિક છે. તો હાલમાં સમાચાર મળી રહ્યા છે સુરત હાઈવે ઉપરથી 6 કિલોમીટરનો ટ્રાફિક જામ કામરેજથી પીપોદરા હાઈવે પર.